રાજકોટમાં રાજકીય ગતિવિધિ વધુ તીવ્ર બની છે। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીની ખોડલધામ ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત થઈ। હર્ષ સંઘવી જોડે માત્ર સામાજિક ચર્ચા થઈ છે તે પ્રકારેનું નિવેદન નરેશ પટેલ આપી રહ્યા છે। આ સિવાયની કોઈ પણ ચર્ચાઓ નથી થઈ। ચા પાણી પીવા માટે મારા ઘરે આવ્યા હતા। ખોડલધામના ચેરમેને આ નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે બીજી કોઈ જ ચર્ચા નથી થઈ, પરંતુ આ મુલાકાતની સાથે જ રાજકીય ગરમાવો પણ વધ્યો છે। ડેપ્યુટી સીએમની આ મુલાકાતથી નવા જૂનીના સંકેત પણ દેખાઈ રહ્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા રવિ મોટવાણી આપણી સાથે લાઈવ જોડાયા છે। રવિ, જે પ્રમાણે આ ચર્ચા થઈ છે, નરેશ પટેલે તો એવું કહ્યું છે કે સામાન્ય આ એક મીટિંગ હતી, પરંતુ શું નવા જૂનીના એંધાણ આપ જોઈ રહ્યા છો? જી લવલીન, જરૂરથી જણાવી દઉં, આજે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી રાજકોટના જે જામનગરને જોડતો જે સાંઢિયા પુલ છે તેના લોકાર્પણ માટે આવ્યા હતા। ત્યારબાદ જ્યારે જે એરપોર્ટ ઉપર જ્યારે આજે રાજકોટ ઉતર્યા ત્યારે ધારાસભ્ય રમેશ ટીલાડા તેમની સાથે હતા। રમેશ ટીલાડાએ તેમણે વાત કરી કે આપણે સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છે અને ખોડલધામના ચેરમેન છે નરેશ પટેલની પણ આપણે મુલાકાત કરવી છે। તો રમેશ ટીલાડાએ કહ્યું કંઈ વાંધો નહીં, આપણે મુલાકાત કરીશું। અને જ્યારે લોકાર્પણ બાદ તરત જ હર્ષ સંઘવી છે નરેશ પટેલની ઘરે પહોંચ્યા હતા। નરેશ પટેલે તેમનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું, બંને ગળે મળ્યા હતા અને ત્યારબાદ એક બંધ નરેશભાઈના ઘરે એક મિટિંગ થઈ હતી। લગભગ 15 થી 20 મિનિટ મિટિંગ ચાલુ હતી, પરંતુ અંદર શું રંધાઈ રહ્યું છે તે કોઈને ખબર પડી નહીં। પરંતુ આ અંગે રમેશભાઈ ટીલાડાએ નિવેદન આપ્યું કે આ રીતના અમને વાત કરી એટલે અમે તેમને મળવા આવ્યા છીએ। સાથે સાથે આ બાબતે નરેશ પટેલને પૂછતા તેમણે કહ્યું કે ફક્ત ચા પાણી પીવા આવ્યા હતા અને શુભેચ્છા મુલાકાત હતી, કોઈ પણ રાજકારણની વાત થઈ નથી। પરંતુ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે નરેશ પટેલ છે એ પાટીદાર આગેવાન છે, સાથે સાથે સૌરાષ્ટ્રમાં તેમનું પોતાનું અલગ જ વર્ચસ્વ છે। હવે ચૂંટણીઓ વિધાનસભાની થોડાક સમય બાદ આવવાની છે, ત્યારે રાજકારણ ગણવાયું છે। નરેશ પટેલે કેમ એમની સાથે મુલાકાત કરી, હર્ષ સંઘવી પણ કેમ મુલાકાત કરી, તે મુદ્દો રાજકારણમાં ગરમાયો છે। જી લવલી। બિલકુલ રવિ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો આ એક મીટિંગ જો કે સામાન્ય મીટિંગ છે તેવું તેમના તરફથી કહેવામાં આવ્યું, પરંતુ આ મુલાકાતની સાથે જ રાજકીય ગરમાવો પણ વધી ગયો છે। माननीय मुख्यमंत्री श्री आज शुभेच्छा मुलाकात है। बिल्कुल सामाजिक चर्चाओं सही। धन्यवाद आप लोग।